સ્વાગત છે મિત્રો ગુજગાન ચેનલમાં. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમે ગવર્મેન્ટની વેબસાઇટની અંદર એપ્લિકેશન કરતા હોય, જેવી રીતે ગુજરાતમાં આપણે ઓજસ છે અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ વેબસાઇટ હોય કે જેમાં તમે ગવર્મેન્ટ ભરતીની અંદર કોઈ સિગ્નેચર અને ફોટો અપલોડ કરો અથવા બીજા કોઈ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો, ત્યારે તમારે સ્પેસિફિક સાઇઝિંગની અંદર ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોતા હોય છે. જેમાં તમે તમારી સિગ્નેચર પણ કરો છો, ફોટો પણ કરો છો અને બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય છે. એમાં બે રીતની સાઇઝ નક્કી કરેલી હોય છે. એક જે ટોટલ સાઇઝ જે રિક્વાયર્ડ છે એ જેવી કે એમબીમાં કે કેબીમાં હોય છે, અને એના આસ્પેક્ટ રેશિયો એટલે કે પિક્સલમાં કે સેન્ટીમીટરમાં એની વિડ્થ અને હાઇટ કેટલી છે એ પણ તમારે મેનેજ કરવાનું હોતું હોય છે. કેમ કે તમે કોઈ ફોટો પાડો એ ગમે તે સાઇઝનો હોય, એ એટલા બધા સાઇઝનો એ લોકો નથી લેતા. કેમ કે જો એટલો બધો એ ડેટા સ્ટોર કરીને માટે હ્યુજ એની માટે રિસોર્સ જોતા હોય છે. એટલે એ લોકો જનરલી એ માટે એવું કરતા હોય છે કે જે પણ ડોક્યુમેન્ટ છે એને સ્પેસિફિક સાઇઝિંગની અંદર નક્કી કરેલા હોતા હોય છે. કેમ કે અત્યારે જે લેટેસ્ટ ફોન આવી ગયા એની સાઇઝિંગ બહુ વધારે હોતી હોય છે. તો અલ્ટિમેટલી આપણે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ, જેવી રીતે ગુજરાત સરકારની ઓજસ છે અથવા કોઈ પણ બીજી ગવર્મેન્ટ પાર્ટી કોઈ વેબસાઇટ હોય એમાં. સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે ફોટો, સિગ્નેચર કે કોઈ અન્ય ડોક્યુમેન્ટ હોય, તમે જ્યારે ગવર્મેન્ટ વેબસાઇટની અંદર જેવી કે ગુજરાતની અંદર ઓજસ છે અથવા બીજી કોઈ વેબસાઇટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, ત્યાં તમે જો ગવર્મેન્ટ એક્ઝામ માટે કે ગવર્મેન્ટ ભરતી માટે કોઈ એપ્લિકેશન કરતા હોય અને એપ્લિકેશનમાં તમારે ફોટો, સિગ્નેચર કે બીજા કોઈ ડોક્યુમેન્ટ જો તમારે રિસાઇઝ કરવા હોય, તો એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના હોય છે. તો જનરલી કોઈ પણ ગવર્મેન્ટની વેબસાઇટમાં ગુજરાતમાં ઓજસ છે અથવા બીજી કોઈ વેબસાઇટ છે જીએસએસબીની છે અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, એમાં તમે કોઈ પણ એપ્લિકેશન આપો એમાં સ્પેસિફિક એને આસ્પેક્ટ રેશિયો એટલે કે ટોટલ સાઇઝિંગ કેટલા કેબીમાં કેટલા એમબીમાં હોવી જોઈએ એ નક્કી કરેલી હોય છે, અને પિક્સલ વાઇઝ પણ નક્કી કરેલી છે. જેમાં સેન્ટીમીટર, પિક્સલ વાઇઝ એ રીતે તમારે બે રીતે ધ્યાનમાં રાખી અને જે તે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના હોતા હોય છે. એના ઘણા બધા કારણ હોય છે, કારણની અંદર આપણે જશું નહીં, પણ અલ્ટિમેટલી તમે જે પણ ગવર્મેન્ટની વેબસાઇટમાં એપ્લિકેશન કરો, જેવી રીતે ગુજરાતમાં ઓજસ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા કોઈ પણ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય એમાં સ્પેસિફિક સાઇઝિંગની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તો એ તમે ઓનલાઈન રિસાઇઝ કઈ રીતે કરી શકો તમારા ફોટો અને સિગ્નેચર અને બીજા કોઈ ડોક્યુમેન્ટ, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો એની માટે ઘણી બધી વેબસાઇટ છે, પણ જે મને જે વેબસાઇટ પસંદ આવી છે જેમાં તમે એક વેબસાઇટની અંદર બધું જ મેનેજ કરી શકો છો, એ વેબસાઇટ છે imresizer.com. એની લિંક તમને ડિસ્કશનમાં આપી દઈશ. તો આપણે ઓજસની જો વાત કરીએ, આપણે અત્યારે આ ઓજસનો સિનારીઓ લઈશું. બાકી તમારે જે પણ રિક્વાયરમેન્ટ હોય, જે પણ ઓર્ગેનાઇઝેશન અંદર કરવાની હોય એ રીતે તમે મેનેજ કરી શકો. કે ઓજસ બહુ પોપ્યુલર ગુજરાતની અંદર પોર્ટલ છે, જેમાં ઘણા બધા લોકો છે એપ્લિકેશન કરતા હોય છે. તો અહીંયા ફોટો અને સિગ્નેચર માટેની જે અગત્યની સૂચના છે એ તમારે ફોટો છે જેપીઈજી ફોર્મેટમાં અપલોડ કરવો, એટલે કે જેપીજી ફોર્મેટમાં જ હોવો જોઈએ. પછી જે ફોટોનું માપ 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળું હોવું જોઈએ. ઠીક છે. પછી ફોટો અને સિગ્નેચરની સાઇઝ છે 15 KB થી વધારે હોવી જોઈએ નહીં. પછી સિગ્નેચર સફેદ કાગળ ઉપર, અને એની પણ તમને સાઇઝિંગ છે નક્કી કરે છે, અને સિગ્નેચરનું માપ છે 2.5 સેન્ટીમીટરથી 7.5 સેન્ટીમીટર પહોળું હોવું જોઈએ નહીં. તો આપણે પહેલા વન બાય વન જઈએ. ફોટોનું જે માપ છે 5 સેન્ટીમીટર લંબાઈ છે અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ છે. તો હું આ વેબસાઇટની અંદર આવી જાઉં છું. તો સૌપ્રથમ તમારે આ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે અહીંયા સિલેક્ટ ઇમેજ, જો તમારી પાસે મોબાઈલ વ્યૂ હોય તો તમે ડેસ્કટોપ અહીંથી અનેબલ કરશો તો ડેસ્કટોપમાં પણ તમે કરી શકો છો. તો સૌપ્રથમ હું અહીંયા કોઈ પણ ઇમેજ સિલેક્ટ કરી લઉં છું. તો પછી સૌપ્રથમ તમને અહીંયા ફોર્મેટ પૂછશે કે કયા ફોર્મેટની અંદર તમારે જોવે છે. જેપીજીમાં જોવે છે, જેપીજીમાં જોવે છે, પીએનજીમાં જોવે છે, પીડીએફમાં જોવે છે. તો આપણે જે અહીંયા ક્રાઇટેરિયા છે એ જેપીજી ફોર્મેટમાં જ હોવો જોઈએ. તો હું અહીંયા જેપીજી સિલેક્ટ કરી લઉં છું. પછી જે અહીંયા આપણે બીજો ક્રાઇટેરિયા છે ફોટા માટેનું, એ છે 5 સેન્ટીમીટર લેન્થ અને 3.6 સેન્ટીમીટર વિડ્થ હોવી જોઈએ. બરાબર છે, લંબાઈ અને પહોળાઈ. તો એની માટે અહીંયા તમારે જો પિક્સલ વાઇઝ કરવું હોય, યુનિટની અંદર આવવાનું છે. પિક્સલ વાઇઝ કરવું હોય તો એ પણ કરી શકો છો, ઇંચ વાઇઝ કરવું હોય તો પણ કરી શકો, સેન્ટીમીટર વાઇઝ પણ કરી શકો અને એમએમમાં પણ કરી શકો. આપણે અહીંયા જે કરવાનું છે એ છે સેન્ટીમીટર ઉપર. ઠીક છે, તમે જોઈ શકો છો સેન્ટીમીટર સીએમ. તો અહીંયા મેં યુનિટ સિલેક્ટ કરી લીધું છે સીએમ. પછી તમારે અહીંયા વિડ્થ સિલેક્ટ કરવાની છે. વિડ્થ તમે જોઈ શકો છો 3.6 સેન્ટીમીટર વિડ્થ છે, તો હું 3.5 કરી દઉં છું. બાકી તમે 3.6 કરી શકો તો પણ ચાલશે. બરાબર છે, હું 3.5 કરી દઉં છું અને અહીંયા હાઇટ કરી દઉં છું. હાઇટ કરી દઉં 5 છે એટલે 4.9.
9 કરી દઉં છું. બાકી તમે 5 કરશો તો પણ તમારું અપલોડ થઈ જશે. પછી એક બીજો ક્રાઇટેરિયા તમારે ધ્યાનમાં રાખવાનો એ છે કે ફોટો અને સિગ્નેચરની સાઇઝ 15 KB થી વધવી પણ ન જોઈએ. ઠીક છે કે હવે આ જે મેં ફોટો અપલોડ કર્યો તમે એની સાઇઝ અહીંયા જોઈ શકો છો. આ ફોટોની સાઇઝ છે 20.7 KB. તો એ ફોટોની સાઇઝ છે 15 KB થી વધવી પણ ન જોઈએ. તો અહીંયા આપણે તમારે જે આપણને સાઇઝિંગ આપેલું છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. એનું આપણું જે યુનિટ છે કેબીમાં છે. ઠીક છે. તો આપણે આ સેટ કરી લીધું છે અને પછી અહીંયા તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ડાઉનલોડ ઉપર તમે અહીં જોઈ શકો છો નવું ફોર્મેટ આપણું અહીંયા બની ગયું છે. જે આપણે આપ્યું હતું એ આ ફોર્મેટ આપ્યું હતું એ અને 14.2 કેબીની સાઇઝિંગમાં બની ગયું છે. તો આપણે મેક્સિમમ 15 કેબીની હતી તો આપણે 14.2 કેબીની છે થઈ જશે. તો હું અહીંયા ડાઉનલોડ કરી લઉં છું. બરાબર છે. હવે આ ફોટો તમે કરશો એટલે તમારો ઇઝીલી છે અપલોડ થઈ જશે. બરાબર છે. તો આવી રીતે છે તમે ફોટો છે રિસાઇઝ કરી શકો છો. સેમ રીતે તમારે જો સિગ્નેચર કરવું હોય તો સિગ્નેચર પણ કરી શકો છો. તો એ પણ તમને હું બતાવી દઉં કે કઈ રીતે તમે કરી શકો છો. તો સિગ્નેચર માટે છે સફેદ કાગળ ઉપર બ્લુ કલરમાં એ તો તમારે જ્યારે ફોટો ખેંચો ત્યારે જ તમારે ધ્યાન રાખવાનું છે. જે ફોર્મેટ છે આપણે જેપીજી છે એટલે આપણે અહીંયા ફોર્મેટ જેપીજી સિલેક્ટ કરેલું છે. બરાબર છે. તો સૌપ્રથમ હું અહીંયા મારી સિગ્નેચર સિલેક્ટ કરી લઉં છું. પછી જે આપણે ફોર્મેટ જોવે છે એ અહીંયા આપણે જેપીજીમાં જ જોવે છે અને જે આપણે યુનિટ જોવે છે સેન્ટીમીટરની અંદર જોવે છે. ઠીક છે. એમાં આપણી વિડ્થ હોવી જોઈએ મેક્સિમમ 7.5 સેન્ટીમીટર એટલે કે હું 7.4 આપી દઉં. 7.5 આપશો તો પણ તમારું થઈ જશે. અને તમારી જે હાઇટ છે 2.5 સેન્ટીમીટર હોવી જોઈએ લેન્થ એટલે આને 2.4 આપી દઉં છું. ઠીક છે. પછી જે આપણે સાઇઝિંગનો જે આપણને આપેલો છે એ છે 15 KB થી વધારે ના હોવી જોઈએ. તો અહીંયા મેક્સિમમ 15 KB થી વધારે ના હોવી જોઈએ એનું આપી દઉં છું અને પછી હું અહીંયા ડાઉનલોડ કરી લઉં છું. ઠીક છે. તો આ તમે જોઈ શકો છો 14.2 કેબીની સાઇઝ છે અને આપણી સિગ્નેચર જે આપણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અહીંયા આપણે એને કરી આપી છે. તો આવી રીતે તમારે કોઈ પણ ફોટો કે સિગ્નેચર કે બીજા કોઈ ડોક્યુમેન્ટ તમારે જો રિસાઇઝ કરવા હોય, આ તો આપણે ઓજસની વાત કરી. બાકી તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું કોઈ પોર્ટલ હોય કે ગુજરાત ગવર્મેન્ટનું બીજી કોઈ પોર્ટલ હોય, જ્યાં તમારે જો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે, કેમ કે આ રિક્વાયરમેન્ટ છે એ અલગ અલગ પોર્ટલ વાઇઝ ડિફરન્ટ હોઈ શકે છે. જ્યારે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ફોર્મ ભરો અથવા કોઈ બીજું ઓર્ગેનાઇઝેશનનું કોઈ ફોર્મ ભરો ત્યારે તમારે રિસાઇઝ કરવા માટે અલગ રિક્વાયરમેન્ટ હોય છે. ક્યારેક તમારે પીડીએફની જરૂર પડતી હોય છે, જેપીઈજીની જરૂર પડશે, આમાં ઘણા બધા બીજા પણ ફોર્મેટ આવતા હોય છે, એની રિક્વાયરમેન્ટ હોય છે. તો તમારે જે પણ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે આની અંદર આ પોર્ટલની અંદર છે એ રિસાઇઝ કરી શકો છો. બાકી બીજા પણ ઘણા બધા પોર્ટલ છે, એવું જરૂરી નથી કે તમે આ જ પોર્ટલની અંદર જો. આ થોડું મને ઇઝી ટુ યુઝ લાગે છે એટલે મેં આ પોર્ટલ યુઝ કર્યું છે. બાકી તમે ગૂગલમાં રિસાઇઝનું સર્ચ કરી લેશો ત્યાં પણ તમને અલગ અલગ ઘણા બીજા પણ પોર્ટલ મળી રહેશે. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે ફોટો કે સિગ્નેચર કે બીજા કોઈ ડોક્યુમેન્ટ રિસાઇઝ કરવા હોય તો એ તમે કઈ રીતે કરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.